માનવ હૃદય વિશે થોડીક સમજ મેળવીશું। બરાબર ને? આપણું હૃદય કઈ રીતે કામ કરે છે, કઈ રીતે ધબકે છે, હૃદયમાં કયા કયા વિશિષ્ટ ભાગ આવેલા છે, દરેક ભાગનું કાર્ય શું છે, કયા ભાગ કઈ રીતે ગોઠવાયેલો છે, બરાબર, તેની સમજ આપણે મેળવીશું। સૌપ્રથમ તમે આકૃતિમાં ધ્યાનથી જુઓ, જ્યાં નીચે મેં શબ્દમાં લખેલું છે એ ભાગનું નામ શું છે? સંપૂર્ણ બે ભાગમાં વિભાજિત કરતો પડદો। હવે જુઓ, આ પડદો એકદમ વચ્ચે આવેલો છે, જેના કારણે હૃદય બે ભાગમાં વિભાજિત થઈ જાય છે, બરાબર। અને બે ભાગમાં વિભાજિત થઈ જાય છે એટલે જેમ આપણે જેમ વાત કરતા હોઈએ જમણી બાજુ ડાબી બાજુ, એ રીતે આપણે આમાં લખેલું છે જમણી બાજુ ડાબી બાજુ। ચાલો ફરી પાછું ઉપરના બે ભાગ અને નીચેના બે ભાગમાં વિભાજિત થાય છે, તો ઉપરના ભાગને આપણે શું કહીશું? જમણી બાજુ હોય તો જમણું કર્ણ, અને જો ડાબી બાજુનો ભાગ હોય તો ડાબું કર્ણ। એ જ રીતે નીચેના ભાગમાં જો જમણી બાજુ હોય તો જમણું ક્ષેપક, અને ડાબી બાજુ હોય તો ડાબું ક્ષેપક। મતલબ તમને થોડો ખ્યાલ આવી ગયો હશે કે આપણું હૃદય કુલ કેટલા ખંડમાં બનેલું હોય? કેટલા ખંડમાં બનેલું હોય? ચાર। એટલે કે માનવ હૃદય કેટલા ખંડનું બનેલું છે? ચાર ખંડનું બનેલું છે। ચાલો આકૃતિ પરથી હવે તમે કહી શકશો ઉપરના બે ખંડને શું કહેવાય? શું કહેવાય?